ચૂંટણી પંચ દ્વારા SIR ગણતરી માટેના ફોર્મની પ્રક્રિયા ચાલુ છે. જ્યારે પણ BLO તમારા ઘરે આવશે ત્યારે તમને એક આ પ્રકારનું ગણતરી ફોર્મ આપવામાં આવશે. આ ફોર્મમાં તમારે કઈ વિગતો લખવાની છે, ફોર્મ સાથે કોઈ ડોક્યુમેન્ટ દેવાનું છે કે નથી તેની માહિતી તમને આપવામાં આવશે. તેના માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જ્યારે પણ BLO SIR ગણતરી ફોર્મ તમારા ઘરે આપવા આવે છે ત્યારે તમને એક આ પ્રકારનું ફોર્મ આપશે. તે ફોર્મની ઉપર 2002 ની મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં તે લખેલા છે. તેની બાજુમાં તમારો SIR ગણતરી ફોર્મમાં A થી લઈને F કેટેગરીમાં તમે કઈ કેટેગરીમાં આવો છો તે કેટેગરી લખેલ છે. જો તમારું એ કેટેગરીમાં નામ આવે છે તો તમારે કોઈ પણ જાતના પુરાવા દેવાની જરૂર પડશે નહીં. ત્યારબાદ નીચે તમારે જે પણ BLO છે તે BLO નું નામ અને તેમનો કોન્ટેક્ટ નંબર આપેલા છે. ફોર્મમાં જો તમારે કોઈ પણ તકલીફ પડતી હોય તો તમે તમારા BLO નો કોન્ટેક્ટ કરી શકો. ત્યારબાદ નીચે અહીંયા મતદારમાં તમારું નામ આપેલા છે, તમારો EPIC નંબર એટલે કે ચૂંટણી કાર્ડ નંબર આપેલા છે, તમારું સરનામું આપેલા છે જે પણ હશે. અહીંયા પર મતદાર યાદીમાં તમારો જે પણ સિરિયલ નંબર છે તે આપેલા છે. અહીંયા તમારી વિધાનસભાનું નામ અને તેનો નંબર આપેલા છે. ત્યારબાદ અહીંયા જે QR કોડ આપેલ છે તે QR કોડ તમે કોઈ પણ QR સ્કેનર દ્વારા સ્કેન કરશો તો તમારી બધી જ વિગતો આવી જશે. ત્યારબાદ અહીંયા તમારો ચૂંટણી કાર્ડમાં જે પણ ફોટોગ્રાફ્સ હશે તે આવી ગયો છે. ને અહીંયા પર તમારે હાલમાં તમારો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડવાનો રહેશે. ત્યારબાદ નીચે જશો એટલે તમારે તમારી જન્મ તારીખ લખવાની છે. તમારી જન્મ તારીખ તમારે આ પ્રકારે લખી દેવાની છે. ત્યારબાદ તમારે અહીંયા પર તમારો આધાર કાર્ડ નંબર લખવાનો છે. આધાર કાર્ડ નંબર લખવો એ ફરજિયાત નથી. અહીંયા ત્રીજા નંબરમાં તમારો જે તાજેતરનો ચાલુ મોબાઈલ નંબર છે તે મોબાઈલ નંબર તમારે લખવાનો છે જેથી તમારા કોન્ટેક્ટ સરળતાથી થઈ શકે. ત્યારબાદ નીચે જશો એટલે પિતા અથવા વાલીનું નામ છે તે ફરજિયાત લખવાનું રહેશે. અહીંયા તમારા પિતાનું નામ લખવાનું છે. ત્યારબાદ તમે નીચે જશો એટલે જો તમારા પિતાનો ચૂંટણી કાર્ડ નંબર હોય તો તમારે લખી દેવાનો રહેશે ને ના હોય તો પણ ચાલી શકે છે. ત્યારબાદ અહીંયા તમારી માતાનું નામ લખવાનું છે જે ફરજિયાત રહેશે. નીચે માતાનો ચૂંટણી કાર્ડ નંબર છે જે વૈકલ્પિક છે એટલે કે ફરજિયાત નથી. ત્યારબાદ નીચે જીવન સાથીનું નામ છે. જો તમારા લગ્ન થઈ ચૂક્યા હોય તો તમારા પતિ અથવા તો પત્ની જે પણ હોય તેમનું નામ લખી દેવાનું છે. ને જો મૃત્યુ પામેલ હોય તો તમારે નામ લખવાની જરૂર રહેતી નથી. ત્યારબાદ અહીંયા તેમનો ચૂંટણી કાર્ડ નંબર લખવાનો આપેલ છે તે ફરજિયાત નથી. ત્યારબાદ તમે નીચે જશો એટલે 2002 ની યાદી મુજબ તમારે અહીંયા વિગતો તમારે દાખલ કરવાની છે. સૌ પ્રથમ તો મતદારના નામમાં તમારું નામ લખી દેવાનું છે. તમારો ચૂંટણી કાર્ડ નંબર લખી દેવાનો છે. જો તમારી પાસે ચૂંટણી કાર્ડ નંબર હોય તો તમારે તે લખી દેવાનો છે. ત્યારબાદ અહીંયા સંબંધીના નામમાં તમે તમારા પિતાનું નામ લખવાનું છે. ત્યારબાદ સંબંધમાં તમારે પિતા લખી દેવાનું છે. તમારો જિલ્લો લખવાનો છે, રાજ્ય લખવાનું છે. 2002 માં તમારે જે પણ વિધાનસભા હતી તે વિધાનસભાનું નામ લખવાનું છે. ત્યારબાદ નીચે જશો એટલે વિધાનસભાનો મત વિસ્તારનો નંબર લખવાનો છે, તેનો ભાગ નંબર લખવાનો છે ને તેનો અનુક્રમ નંબર લખી દેવાનો છે. ને ત્યારબાદ તમારે અહીંયા જે પણ બાજુમાં ખાનું આપેલ છે તે ખાના પર તમારે આમ ચોકડી મારી દેવાની રહેશે અથવા તો તમારે ખાનું ખાલી રાખવાનું છે. ત્યારબાદ નીચે જશો એટલે થોડીક સૂચના આપેલા છે જે તમારે વાંચી લેવાની રહેશે. જેમાં ઉપરોક્ત વિગતો જે પણ તમે આપેલ છે તે સાચી છે. તમારો કોઈ પણ જે કુટુંબના સભ્ય છે બધા જ ભારતના છે. ત્યારબાદ નીચે હું મતદાર યાદીમાં સામેલ અરજી કરી રહ્યો છું. ઉપરોક્ત નામ છે હું મારા કુટુંબના સભ્યોનું છે તે અન્ય કોઈ વિધાનસભા કે ત્યારબાદ નીચે થોડીક સૂચનાઓ આપેલ છે જેમાં પ્રથમ નંબરમાં તમે કોઈ પણ બીજા દેશનું નાગરિકત્વ ધરાવતા નથી. 2 નંબરમાં તમારા જે પણ સભ્યનું તમે SIR ફોર્મ ભરી રહ્યા છો તે આ વિધાનસભા સિવાય બીજી કોઈ પણ લોકસભા કે વિધાનસભાનો ચૂંટણી કાર્ડ ધરાવતા નથી. ને 3 નંબરમાં તમે જે પણ માહિતી આપેલ છે તે સાચી છે. જો ખોટું હશે તો તમે ગુનેગાર છો ને જેમાં 1 વર્ષ સુધીની જેલની સજા કે દંડ થઈ શકે છે. ત્યારબાદ નીચે તમારે સહી અથવા તો અંગૂઠો કરતા હોય તો અંગૂઠો કરી દેવાનો છે. અને અહીંયા પર BLO ની સહી છે તેમાં તમારે કંઈ પણ કરવાનું રહેતું નથી.